નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી સૂત્ર અર્પણ કરાઈ। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગોવિંદરાવ મહારાજા મધ્યવર્તી પ્રાથમિક શાળા ખંડેરાવ માર્કેટ ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત બાપુના પ્રિય ભજનો અને વૈષ્ણવજનોના ગાન સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌએ વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારીઓ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે થઈને પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા, રાત્રિઓ કાતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રસંગે સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, સમિતિના સભ્યશ્રીઓ, શિક્ષકો, બાળકો અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત છે। સૌએ ભેગા મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી મહાત્મા ગાંધીજીને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। આ પ્રકારના મહાપુરુષોના નિર્વાણ દિવસ નિમિત્તે તેમણે જીવનમાં કરેલા કાર્યો, તેમના જીવનમાં બનેલા પ્રસંગો અને તેના પરથી જે પણ કંઈ પ્રેરણા લેવાની હોય, જે પણ કંઈ બોધપાઠ લેવાનો હોય, એ બોધપાઠ આપણે જીવનમાં ઉતારવાનો હોય છે। તો મહાત્મા ગાંધીજીએ સમગ્ર જીવન પોતાનું સત્ય અહિંસાના માર્ગે ચાલીને અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખીને એક શ્રમનું ગૌરવ અને સ્વાવલંબન માટેનું ગૌરવ બનવા માટેનો સદાય પ્રયાસ કર્યો છે। અને તેમના જીવનનો આજના દિવસે એ જ સંદેશો હોઈ શકે જે એક આદર્શ નાગરિક તરીકે આપણે સૌએ પોતાના જીવનમાં ઉતારવાનો છે। જો આપણે આ પ્રકારના સંદેશાનું આચરણ કરીશું તો આપણે આપણા સમાજને પણ સુસંગઠિત અને ઉત્કૃષ્ટ બનાવી શકીશું અને સમાજ ઉત્કૃષ્ટ બનશે તો આપણે દેશને પણ નવી ઊંચાઈઓ સર કરાવી શકીશું। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ પર દિવસ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી બાપુના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીએ ઉજવાય છે। શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે પણ માનવામાં આવે છે। શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે। ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં નિધન થયું હતું। આ તારીખે મહાત્મા ગાંધીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, પરંતુ બાપુજીના વિચારો અને રહેશે જ ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। निर्माण दिवस को के अंतिम दिवस को 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી પૂજા કરવા જતા હતા અને તે સમયે નાથુરામ ગોડસે એક આટલી ઉંમરના વ્યક્તિ ઉપર ગોળીઓ ચલાવી, જેની પાસે શસ્ત્ર નહીં, કોઈ હથિયાર નહીં, એવા માણસે આને ગોળી મારી બહાદુરીનું કામ કર્યું। અરે બહાદુરીનું કામ કરવું તો અંગ્રેજોને મારવો હતો ને, આઝાદીની લડાઈમાં જવું હતું ને, ત્યાં કેમ તમને ડર લાગ્યો? આવા વ્યક્તિ ઉપર ગોળી મારવાની, જેને આઝાદી લીધા પછી કોઈ દિવસ એનો સુખ નહીં ભોગવ્યો। સત્ય અને અહિંસાનો જે પાઠ જે લોકોને ભણાવી ગયો છે, એની વિચારધારા પર દેશ આઝાદ થયો। લોકોએ લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માથડા પર ચડી ગયા, લેકિન આઝાદીની લડાઈ નહીં છોડી। એ આઝાદીનો લડવૈયા, આ દેશનો એક જે સિપાહી જેની વિચારધારા આજે પણ જીવત્યા છે ને દુનિયાને બારે છે, એ વિચારધારાને ખતમ કરવાની જે એમને કોશિશ કરી હતી,
એ તો ખતમ નહીં થઈ, પણ આ સત્તા પર બેઠેલા લોકોને શરમ આવી જોઈએ કે આજે ગાંધીજીની પુણ્યતિથિ હોય અને પુણ્યતિથિના દિવસે પણ તમને ગાંધી યાદ આવે નહીં. ગાંધીના નામ પર બધા નાટકો કરતા આવડે છે, એમની સમાધિ ઉપર ફૂલ ચડાવવા જાઓ છો અને એની પુણ્યતિથિના દિવસે બે શબ્દ કહેવાની તમને ફુરસત નથી, તમને હાર ચડાવવાની ફુરસત નથી, તમને સફાઈ કરવાની ફુરસત નથી. એવી સત્તાને હું કામ કરવા? સ્માર્ટ સિટી બનાવો છો પણ દેશ આઝાદ કરાવનાર ગાંધી બાપુની પ્રતિમાની આજુબાજુ સફાઈ નથી કરી શકતા. એટલે મૂળ અંદર જોઈએ તો ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી. પણ અમે તો ગાંધીજીની વિચારધારાવાળા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ છીએ. અમે એ વિચારધારાને કદી છોડવાના નથી. આ વિચારધારાને જે લોકો ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે, ચાહે ગાંધી હોય એ એક વિચારધારા છે, બાબા આંબેડકર હોય એ એક વિચારધારા છે. આ વિચારધારા ખતમ નથી થયું. આ લોકોએ દેશના લોકોને જાગૃત કર્યા, આઝાદીની લડત તરફ વાળ્યા અને આઝાદી મેળવી. એવા લોકોની વિચારધારા ખતમ થવાની નથી. પણ તમને શરમ આવી જોઈએ. આજે એમની પુણ્યતિથિના દિવસે હું એમને નમન કરું છું અને કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓને લોકોને કહું છું કે ગાંધીજીની વિચારધારા, બાબા આંબેડકરની વિચારધારા, જે લોકો સંવિધાન ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે, એમની સાથે એમની સામે જબરજસ્ત લડાઈ લડવી જોઈએ. અને આ વિચારધારા કોઈ દિવસ આ દેશમાંથી ખતમ નહીં થાય. અને આ વિચારધારાને લઈને આપણે દેશ મજબૂત કરીએ અને આગળ વધીએ. એ જ આજના દેશના પ્રયત્ન છે. ફાયર બ્રિગેડની સીડી, કારણ કે અમે સત્તા પર નથી ને સત્તાને લોકો અમને દબાવવાની કોશિશ કરશે, પણ અમે દબાવવાના નથી. અમે એ વિચારધારાના લોકો છીએ કે એક ગાંધી ચલાતા આખા દેશને ભેગો કરી દીધો માણસે અને આ દેશ આઝાદ કર્યો. અમે એ વિચારધારા લઈને જ ચાલીશું અને અમે ડરવાના નથી. જેને લડવું હોય લડે, પણ અમે હટવાના નથી. ચાઇલ્ડ ફ્રેન્ડલી વડોદરા પ્રોજેક્ટ દ્વારા આજરોજ ડોન બોસ્કો સ્કૂલ ખાતે બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. आज डॉन बॉस्को स्नेहालय में स्पोर्ट्स डे हम लोग मना रहे हैं. डॉन बॉस्को स्नेहालय के बच्चे और जो अलग अलग जगहों से जो बच्चे आए हैं, हम चाहते हैं कि हमारे जो बच्चे हैं आगे विकास करें अलग अलग क्षेत्रों में और आगे बढ़े. उन्हें हम प्रोत्साहित करते हैं कि इसी तरह वे जीवन में सफल होते रहे और जो भी उनका जीवन में संघर्ष आता है उनका सामना करने के लिए हम डॉन बॉस्को स्नेहालय के डायरेक्टर हूँ और हम धन्यवाद कहते हैं सभी लोग जो ये बच्चों को प्रोत्साहित करते हैं. हमारे बीच सर लखानी CWC के जो मेन अध्यक्ष है और उनके लिए धन्यवाद कि उन्होंने हमारा ये जो प्रोग्राम है का उद्घाटन किया. थैंक यू. ये हमारे डॉन बॉस्को संस्था का चाइल्ड फ्रेंडली वडोदरा नाम का प्रोजेक्ट है, जहाँ पे आज हमने बच्चों के लिए स्पोर्ट्स डे रखा है. तो हमारा चाइल्ड फ्रेंडली वडोदरा जो प्रोजेक्ट है वो स्लम एरिया के बच्चों के लिए चलता है और वो बच्चों के लिए हमने आज 100 to 150 बच्चे हैं, उनके लिए अलग अलग गेम्स रखे हैं. तो उनको गेम्स गेम्स करेंगे वो लोग और बहुत सारी टीम गेम भी है और इंडिविजुअल गेम भी है. तो वो लोग खेलेंगे, उनको प्राइज़ मिलेगा और उनके लिए खाना और सब फन का प्रोग्राम पूरा रखा है. तो चाइल्ड फ्रेंडली वडोदरा हमारा प्रोजेक्ट ये 3 साल से है. तो हमारे डायरेक्टर यहाँ फादर बाप्तीस है, उनके गाइडेंस से हमने ये प्रोग्राम आज सब सेट किया है और हम हर साल करते हैं. तो हमारा ये बच्चों के साथ ये 3रे साल का ये प्रोग्राम है और 150 जितने बच्चे आए हैं. हमारे वडोदरा के चाइल्ड वेलफेयर कमेटी के चेयरमैन सर यहाँ आए हैं, तो उनके थ्रू भी हमारा ये प्रोजेक्ट चल रहा है. हम उनकी हेल्प लेके बच्चों को हेल्प करते हैं. बेसिकली हमारा ये प्रोजेक्ट है, उसमें चाइल्ड राइट्स के ऊपर हम काम करते हैं. तो जो बच्चों को चाइल्ड राइट्स नहीं मिलते हैं और जिनका रह जाता है, पढ़ाई अधूरी रहती है या सिंगल पेरेंट्स के बच्चे हैं, उनको जो भी हेल्प चाहिए वो हेल्प हम लोग करते हैं. और हमारे ये प्रोजेक्ट दूसरे NGOs के साथ मिलके, गवर्नमेंट डिपार्टमेंट के साथ मिलके हम रन कर रहे हैं. कौन से गेम आज खिलाने वाले हैं? आज हमारा सैक रेस है, लेमन स्पून है, रेस है, दौड़ का रेस है, लंगड़ी का रेस है और टीम गेम में खो खो का गेम है. कितने बच्चे भाग ले गए? 150 बच्चे हैं और वो 4 स्लम एरिया में से आ रहे हैं. हमारे एक्चुअली 10 स्लम एरिया के हैं, लेकिन आज जिन बच्चों का सेट हुआ है टाइम टेबल, उसके हिसाब से हमने बच्चों को लिया है. क्या आपका परिचय? मेरा नाम कृपाली रजवाड़ी है और मैं यहाँ की प्रोजेक्ट कोऑर्डिनेटर हूँ.
તળાવમાં ચાલવાનો ચાર્જ વસૂલશે પાલિકા, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નોંધાવ્યો વિરોધ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલો તળાવ ફરતે ચાલવા આવતા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવા જઈ રહ્યા હોવાની બાબત સામે આવી છે. જે મામલે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં પાલિકા બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે પાલિકા આવકના સૂત્ર ઊભા કરવા તળાવમાં ચાલવા આવતા નાગરિકો પાસે 5 રૂપિયાથી 10 રૂપિયા જેટલો વસૂલવા જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે પાલિકા આ મામલે વિરોધ પક્ષના નેતાએ વિરોધ દર્શાવી જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલ તળાવ પર ચાર્જ લેવાનો અધિકાર કોણે આપ્યો છે? પાલિકા સુવિધા તો આપી શકતી નથી અને ચાર્જ લેવાની વિચારણા ચાલી રહી છે. પરંતુ મારું માનવું છે કે આ ચૂંટણીમાં પહેલાંનો સ્ટન્ટ છે. પહેલા પ્રકારની વાતો કરશે, પછી વિરોધ થતાં તેનું પડતું મૂકવામાં આવશે, જેથી ચૂંટણી પહેલાં નાગરિકોની વાહવાહી લઈ શકાય. તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે, ત્યારે આ પ્રકારના ચાર્જ લેવા બિલકુલ વ્યાજબી નથી. એવું છે કે પેલો મોહમ્મદ તકલક હતો, દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી આવા તેમના નિર્ણય છે. સર સયાજીરાવ ગાયકવાડની આપેલી આ તળાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જેને ઊભા કર્યા સર સયાજીરાવ ગાયકવાડે તમને 1 રૂપિયા ટોકનથી ને મફતમાં આલેલા છે. કોના માટે? તો શહેરના નગરજનો માટે. તમે શું કરી રહ્યા છો? એના ઉપર ધંધો કરી રહ્યા છો. નગરજનોને હરવા ફરવાની જગ્યા ઉપર તમે કહે છો કે ભાઈ અમે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું. તમને કોને અધિકાર આપી દો ટિકિટ લેવાનો? પહેલી વાત તો એ એક છે. બીજી વાત, આ જેટલા પણ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો, આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે. પહેલો જ લઈ લઈએ સુસાગર, 24 કરોડ રૂપિયા ખર્ચો થયો. જ્યારે અત્યારે તો સોનાનો ભાવ બહુ છે, ત્યારે તો એટલો ભાવ નહોતો. આખા સુસાગરમાં પાલિશ થઈ જાય એટલો રૂપિયા ખર્ચો કર્યો છે. શું દેખાય છે તમને? જરા બતાવો મને. તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો. આ વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે છે. ઉલટા ગામોના તળાવ લઈ લીધા તમે, ગામડાઓના, જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા, આ કરતા હતા, બધું બંધ થઈ ગયું. એટલે તમે શહેરને નુકસાન કરો છો, ફાયદો તો કરતા નથી. ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું, પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે આ કાઢી નાખશો. તમને અત્યારથી કહી દઉં છું. ખાલી એમની વાર્તાઓ છે લોકોને બતાવવા માટેની કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે ટેક્સ નહીં લગાડવું, પાછું લઈ લીધું. એવી રીતે તમારે સયાજી ગાર્ડન એના પણ એમને મૂકેલું, એના પર ટિકિટ લઈશું જવા માટે, એ બી કાઢી નાખી. ચૂંટણી આવે ને એટલે બધા ટેક્સ કાઢી નાખે, જે હોય એ જ રહેવા દે. કર અને દરનો બજેટ પણ એમાં પણ દર તો વધે જ છે. જે તમારે ટેક્સ હોય ને એની અંદર બીજી રીતે ટેક્સ લે છે. કઈ રીતે? તો અમુક આઇટમો હોય, જેનો કે આ પેન છે, તો પેન ઉપર 2 રૂપિયા હોય તો 3 રૂપિયા કરી દે. અમુક જે વસ્તુ હોય એના ઉપર પૈસા વધારી દે અને સામે તમને એવું દેખાય કે કરદરનું વધારે છે. એટલે લૂંટ કંપની ભેગી થઈ છે. આ વડોદરા શહેરને હેરાન કરવાવાળી લોકો ભેગા થયા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરતા જ છે. તમે જુઓ, એક વરસાદ પડે તો પૂર આવી જાય, એક વરસાદ પડે તો ભૂવા પર ભૂવા પડી જાય. શું સિટીને બનાવી દીધી છે આ લોકોએ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તળાવનો જે સપનું દેખાડી રહ્યા છે લોકોને, જેની પાસે પૈસા છે એ જ જશે ને, બીજું કોણ જવાનું છે? આ શહેરનો આમ નાગરિક જવાનો છે? એટલા પૈસા છે કે ચાલવા માટે બી પૈસા આપે? અભ્યાસ વગર આ લોકો નિર્ણય લઈ લે છે. તમે માનો છો આ પાલિકાના ખિસ્સા ભરવા માટેનું ષડયંત્ર કરી રહ્યું છે? તો કહે છે કહેતા દીવાના તો સુનતા નહીં દીવાના. કોઈએ કીધું કે આના પર ટેક્સ લગાવીશું તો પૈસા મળી જશે, કોઈએ કીધું આ કરીશું. આ જે શમશાન શું કાંદો કાઢ્યો એમાં? 7,500 રૂપિયા, 3,000 રૂપિયામાં અંતિમ ક્રિયા થાય અને એના 7,500 રૂપિયા લે છે. તો શું આપણે શું સમજવાનું? આ તો ગઠિયા ભેગા થયેલા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરી રહ્યા હતા. વડોદરા શહેરના નગરજનોને અત્યારે ખબર નહીં પડે, અંતિમ ક્રિયાની અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે તમે બીજી રીતે ટેક્સ નાખશે ને ત્યારે ખબર પડશે. એટલે વડોદરા શહેરના નગરજનો તો નુકસાન જ છે. આવનાર હવે બજેટ પણ આવ્યું છે, ચૂંટણી પણ છે,
તમે કેવી રીતે જોશો વિપક્ષની તરીકે? વિપક્ષનું કામ છે કે જ્યારે પણ ચર્ચા થાય, જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટ ઉપર આપની પ્રતિક્રિયા, એટલે આ કરવાથી તમને આ નુકસાન જશે, આ કરવાથી વડોદરા શહેરને ફાયદો થશે. જ્યાં જ્યાં એવું લાગે કે વડોદરા શહેરને નુકસાન થાય છે તેનો નિર્દેશ કરવો, તેના માટે સચેત કરવું કે આવું કરશે તો આવું થશે. અને અમે દરેક અંદર હવે તમે જુઓ કે બજેટની અંદર એવું લાવશે કે જેની પાસે નળ કનેક્શન નથી, ડ્રેનેજ કનેક્શન નથી, એના બી પૈસા લેવાના, તો લે છે. અને અમે તો વિરોધ કર્યો છે. એક એપાર્ટમેન્ટની અંદર તમે આધા ઇંચના 6 કનેક્શન આપ્યા હોય કે 8 કનેક્શન આપ્યા હોય, અને તમે બધાના 1200-1600 રૂપિયા લો છો. એટલે જે માણસ યુઝ ના કરે એના બી પૈસા આપવાના. એટલે આ વડોદરા શહેરના નગરજનો બહુ સીધા છે, જે કોર્ટમાં નથી જતા. બાકી આવી રીતે ટેક્સો ના લેવાય. ગત વર્ષે પાલિકા દ્વારા નાગરિકોના સૂચન લેવામાં આવ્યા હતા, વિપક્ષને પૂછવા નહીં આવતું. તમારા સૂચનો કેવા હશે? અમારે તો સૂચન વડોદરા શહેરના નગરજનો માટે જ હોય, અને નાગરિકોના સૂચનો લીધા તો કોઈના એકનું પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે? ખાલી લેવા ખાતર લેવાનું, વાયવાય લૂંટવાની, એક રોડનો 3 વખત ઉદ્ઘાટન કરવાનું પણ રોડ નહીં બનાવવાનું, આ ધંધો છે એમનો. દૂષિત પાણીને લઈને વડોદરા શહેરમાં બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ. વોર્ડ નંબર 11ની જય ગણેશ જય અંબે અને શિવશક્તિ સોસાયટીમાં પાણી સંકટ. એક માસથી પાણીનું પ્રેશર ઓછું અને પીવાના પાણીમાં ગટર મિશ્રિત. સોસાયટીની ગટરો ઉભરાતી હોવાની સ્થાનિકોમાં ભારે રોષ. સ્થાનિકોએ માટલા ફોડી અનોખી રીતે કર્યો વિરોધ. ધારાસભ્ય કેવું રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના પોસ્ટર પર દૂષિત પાણીનો અભિષેક કરવામાં આવ્યો. ગોરવાના શિવશક્તિ સોસાયટી દશામાં મંદિર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલિકા તંત્ર સામે સ્થાનિકોની તાત્કાલિક પગલાંની માંગ કરી હતી. દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ કરી નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર દૂષિત પાણીના અભિષેકની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. કોરવા વિસ્તાર છે. સમસ્યા અમારે ગંદા પાણીની તો છેલ્લા 6 મહિનાથી છે, ગટરની તો છેલ્લા 10 વર્ષથી છે, એવું કહીએ તો પણ ચાલે. ગટરની સુવિધા અમને જ્યારથી હાઉસિંગમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી, અને એક રોડની તકલીફ છે અમને. અમે ગંદા પાણી કોર્પોરેટરને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે. વોટ કોઈને આપવા જ નથી, અધર કોઈને બી નથી આપવા. ભાજપ કોંગ્રેસ તો નહીં, પણ અધર કોઈને બી નથી આપવા. વોટ જ નથી આપવા. મારીને ભગાડીશું એમને. ઓકે, એટલે માટલા ફોડીને આજે વિરોધ કર્યો છે? હા, માટલા ફોડીને વિરોધ કર્યો છે. શું આવો વિરોધ તો અમે 150 વાર કર્યો છે, એકવાર નથી કર્યો. પણ તો હાઉસિંગ બોર્ડમાં કોઈ આવવા તૈયાર જ નથી, તો વોટ લેવા કેમ આવો છો? આયા તો મારીશું અમે. નેહાબેન. વડોદરા મહાનગરપાલિકામાં બજેટ બાબતે વિશેષ બેઠક યોજાઈ. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવનારા બજેટને લઈને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ બાબુ તેમજ માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી, નેતા શાસક પક્ષ શ્રી મનીષભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા સયાજીગંજના ધારાસભ્ય કેવલભાઈ રોકડિયા, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરના વિકાસ, નાગરિક સુવિધા અને આવનારા વર્ષના બજેટને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે સૌ ધારાસભ્ય અને સાંસદ દ્વારા બજેટ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવ્યા હતા. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે વિકસિત વડોદરા થવું એ ખૂબ જ અગત્યનું છે, અને વડોદરા મહાનગરપાલિકાનું આવનારું જે બજેટ છે એ બજેટ વધારેમાં વધારે પાર્ટિસિપેટરી બને એ માટે ના માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરંતુ જનતા જનાર્દન પાસેથી પણ કોર્પોરેશને સુઝાવો માગેલા છે. આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સંકલનની બેઠક હતી કે જેમાં બજેટ માટે કયા કયા મુદ્દાઓ તમામ સાંસદ ધારાસભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવે એ માટેની આજે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને જે મારા દ્વારા અમુક મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે કે બજેટ છે એ લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોવું જોઈએ. એ માટે થઈને ખાસ કરીને જેટલા પણ ઓજી વિસ્તારો છે કે જ્યાં હમણાં નિયર પાસ્ટની અંદર કોર્પોરેશનની સીમાની અંદર જે ગામો આવ્યા છે એ ગામોમાં પ્રાથમિક સુવિધા નથી મળતી.
પછી એ શિક્ષણનું હોય તો શિક્ષણની અંદર પણ કન્ફ્યુઝન હોય છે કે જિલ્લા શિક્ષણ સમિતિ ચલાવે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચલાવે. પાણી, ડ્રેનેજ, રોડ રસ્તાના પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. એટલે ઓજીનો એક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન બને અને એના માટેનું આખું બજેટમાં અલગ જ સૂચન કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે વડોદરાની અંદર અત્યારે સૌથી વધારે આપ જુઓ, આપનો કોઈ લાઈવ ચાલતો છે એની અંદર પણ જનતાની જે કમેન્ટ્સ આવતી હશે એમાં સૌથી વધારે ટ્રાફિકનો પ્રોબ્લેમ એક અગત્યનો પ્રોબ્લેમ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા ટ્રાફિકના પ્રોબ્લેમ માટે શું કરી શકાય એના માટે એક ઇનર રિંગ રોડ એની મેં એક રજૂઆત કરી છે કે ઇનર રિંગ રોડ બનાવવામાં આવે, જેથી અમુક ટ્રાફિક જે કોર્પોરેશનની હદનો છે એ બાયપાસ થઈ જાય અને મુખ્ય માર્ગોના જવાને બદલે ત્યાંથી જ રિંગ રોડથી આ ટ્રાફિક જતો રહે. એ માટે જે કેનાલના આજુબાજુના વિસ્તારો છે ત્યાંથી એક વ્યવસ્થિત રિંગ રોડ બનાવવામાં આવે એ માટેની રજૂઆત કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ છે, આ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમની અંદર પણ વધારો થાય અને હરેક ઝોનની અંદર એક યોગ્યતઃ સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સ અને એની જાળવણી કરવા માટેની પણ એક ઇકોસિસ્ટમ બને. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આપણને ખબર છે, એથ્લેટિક ટ્રેક ખૂબ સારો એથ્લેટિક ટ્રેક, પરંતુ અત્યારે એ બિસ્માર હાલતમાં છે. તો આવું હવે ફરી નવા જે સુવિધા થાય એના સાથે આવી ઘટના ના ઘટે એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. અને વડોદરા શહેરની અંદર 4 ઝોનની અંદર 4 કોન્સેપ્ટ સ્કૂલ્સ કે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત ના માત્ર બાળકોને શિક્ષા આપે પરંતુ સાથે એમની અંદર કૌશલ્યનું પણ નિર્માણ થાય એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. અને બીજા જે રીતે વર્કિંગ વુમન હોસ્ટેલની રજૂઆત છે એ જ રીતે અત્યારે આપણે જોઈએ છે કે વાઘોડિયા આસપાસના વિસ્તારની અંદર રેસિડેન્શિયલ સોસાયટીની અંદર રેન્ટ પર જ્યારે મકાન આપે ત્યારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અને ઘણા બધા સિક્યુરિટીના ઇસ્યુઝ એવા બધા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે. ત્યારે યુથ હોસ્ટેલ્સ બનાવવામાં આવે અને આ યુથ હોસ્ટેલ અંતર્ગત ત્યાં વિદ્યાર્થીઓ ભણી શકે રહીને, અને રેસિડેન્શિયલ જે વિસ્તાર છે એ અનટચ રહે, ત્યાં બધા શાંતિથી રહી શકે, આ માટેની પણ રજૂઆત કરવામાં આવી. હેરિટેજ સેલની અંદર અમે રજૂઆત કરીએ પહેલાં જ માન્ય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે એમના દ્વારા એક આખું અલગ જ હેડ બનાવી અને એના માટેના પણ કાર્યો તેઓ કરવાના છે. એટલે એને લઈને મેં વ્યક્તિગત કોઈ રજૂઆત નથી કરી, પરંતુ જે કામો અત્યારે ચાલી રહ્યા છે એ વહેલી તકે થાય. કારણ કે ઘણીવાર શું થાય છે, કામ લેટ પડે તો એના કારણે લોકોને એવું લાગે છે કે કામ હજુ સુધી કેમ નથી થતું. એટલે હેરિટેજના કામો ઝડપભેર થાય એ માટે તમામ ધારાસભ્યશ્રીઓ અને અમે લોકોએ સૂચન કર્યું. આ વખતે વડોદરા મહાનગરપાલિકાનું 25-26નું બજેટ રજૂ થવાનું છે. ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું એનું ડ્રાફ્ટ બજેટ, રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ, આ બંને સ્ટેન્ડિંગ કમિટીમાં આવનારા 3-4 દિવસમાં રજૂ થશે. આ વખતે વડોદરા એક નવો અભિગમ અપનાવી, ગયા વર્ષે પણ અપનાવતા આ વર્ષે પણ અપનાવ્યું કે પાર્ટિસિપેટરી બજેટ, એટલે કે ઓનલાઈન નાગરિકોના સૂચન, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસના જે એસોસિએશનો એમના સૂચન, સિવિલ સોસાયટીના સૂચન, જાગૃત નાગરિકોના સૂચન અને એનજીઓના સૂચન, આ તમામ સૂચનો ઓનલાઈન આવી ગયા છે. તમામનો સમાવેશ થાય. અમુક સૂચનો એવા હોય કે જે કામ કરવા યોગ્ય હોય, અમુક સૂચનો એવા હોય કે જે ઓલરેડી બજેટમાં લીધેલા હોય, અમુક સૂચનો એવા હોય કે જે ઇમ્પ્રેક્ટિકલ ના થાય હોય એવા. એટલે એને સેગ્રિગેટ કરી એને પ્રકારના સૂચનો સમાવેશ કર્યો છે. આજે બજેટ રજૂ કરતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ, એટલે કે માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા તમામ લોકો હાજર રહ્યા હતા. તમામ ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટને પણ સૂચિત કરવામાં આવ્યા હતા, જેમાં સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, શ્રી કેવુરભાઈ અને ચૈતન્યભાઈ દેસાઈ સાથે કમિશનર, ચેરમેન, મેયર તમામની હાજરીમાં એક ફ્રેન્ક ડિસ્કશન કરી અને એમના એરિયાના કયા કામોનો સમાવેશ કરો, ખાસ કરીને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે લોક સુવિધાના કામો, જેમાં પાણીનું નેટવર્ક હોય, ડ્રેનેજનું નેટવર્ક હોય, રોડ રસ્તાના કામ હોય, સાથે સાથે પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાના કામ હોય, અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના હોય, યોગા સેન્ટર બનાવવા, લાઇબ્રેરી બનાવવાના, પબ્લિક ટોયલેટ બનાવવાના હોય, એ પ્રકારના પોતપોતાના એરિયાના સૂચનો લેવામાં આવ્યા, જે ખરેખર આકર્ષક કામો હોય અને પ્રજાલક્ષી કામો હોય કે જેમાં વડોદરા નાગરિકોના જે તમામ સ્ટેક હોલ્ડર છે, એમાં સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય, બાળકો હોય, ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી હોય, તમામના માટે કંઈક ને કંઈક બજેટમાં વિશેષ પ્રાવધાન થાય
એ પ્રકારના સૂચનો લેવામાં આવ્યા અને સૂચનોનો સમાવેશ બજેટમાં કરવામાં આવશે અને બજેટ પ્રિપેર કર્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે માનનીય કમિશનરશ્રી દ્વારા મોકલવામાં આવશે. એની પર બૃહદ ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ સામાન્ય સભામાં બજેટ મંજૂરી માટે મૂકવામાં આવશે. સામાન્ય રીતે 20મી ફેબ્રુઆરી પહેલાં બજેટ મંજૂર કરવાનો જીપીએમસી એક્ટ પ્રમાણેનો શિરસ્તો છે. મને લાગે છે કે આ બજેટ 20મી ફેબ્રુઆરી પહેલાં સામાન્ય સભામાં મંજૂર થઈ જશે. આ વખતનું બજેટ ખૂબ સારા નાણાકીય કદનું હશે, જેમાં વડોદરા શહેરના 19 વોર્ડ 5 વિધાનસભા ક્ષેત્રો છે, એમાં એક સરખું એલોકેશન થાય અને વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય. વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને, ગ્રીન સિટી બને અને ઝીરો કાર્બન એમિશનવાળું સિટી બને એ દિશામાં કામગીરી કરવામાં આવશે. આકર્ષક પ્રોજેક્ટમાં PM E-બસ હોય, નવા ઓડિટોરિયમ બનાવવાના હોય, નવા ગાર્ડન બનાવવાના હોય, વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની, એ પ્રકારના આકર્ષક પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવશે, જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એક સોશિયલ રિક્રિએશન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે સાથે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ વસ્તુ ડિજિટલાઇઝ થાય અને તમામ પ્રોજેક્ટો GIS મેપિંગથી એક સેન્ટ્રલી મોનિટર થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવશે. જે પ્રમાણે ફાયર સ્ટેશનોની સંખ્યાની જરૂર હશે એ પ્રમાણે ફાયર સ્ટેશન મૂકવામાં આવશે. PPP પ્રોજેક્ટો પર પણ ભાર મૂકવામાં આવશે કે જે જગ્યાએ BOT એટલે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર થી વડોદરા શહેરનો ઝડપથી વિકાસ થાય અને એનો સારી રીતે મેન્ટેનન્સ થાય અને કોઈપણ પ્રોજેક્ટ O&M સાથે આપવામાં આવે, જેથી કરીને મેન પાવર કે જે કોર્પોરેશન પાસે કદાચ ઘટ હોય તો એને પણ પૂરી કરી શકાય. જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં મહેકમ કોર્પોરેશન દ્વારા ઊભું કરવામાં આવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની યોજનાઓ સમયસર પૂર્ણ થાય, સ્પીડથી પૂર્ણ થાય, સ્કેલથી પૂર્ણ થાય અને સારી ક્વોલિટીનું કામ થાય, જેથી કરીને નાગરિકોના સંતોષમાં વધારો થાય, નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય. એ પ્રમાણેના તમામ સકારાત્મક સૂચનો જે ધારાસભ્યશ્રીના આવ્યા છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટના આવ્યા છે, તમામ 5 પદાધિકારીના આવ્યા છે, કાઉન્સિલરોના આવ્યા છે, દરેક ઝોન અને વોર્ડ લેવલે જે મિટિંગો થઈ છે એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, AA કે જે લોકો રોજબરોજ નાગરિકોના કોન્ટેક્ટમાં હોય, ફરિયાદોના આધારે નક્કી કરવામાં આવે કે આ એરિયામાં નેટવર્ક બદલવાની જરૂર છે, આ એરિયામાં વરસાદી ગટર નાખવાની જરૂર છે, આ એરિયામાં વોટર લોગિંગ છે, આ એરિયામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાની જરૂર છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને ખૂબ આકર્ષક બજેટ મૂકવાનું આયોજન આજે કરવામાં આવ્યું છે. મને આશા છે કે માનનીય કમિશનરશ્રી અને વહીવટી પાંચ દ્વારા સાચા અર્થમાં પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવશે. સૌથી પહેલાં અમે પાર્ટિસિપેટરી બજેટ માટે જે આયોજન કરી હતી એમાં અમને સજેશન્સ ખૂબ મળ્યા છે. એમાં ગ્રાસરૂટ લેવલમાં પણ સિટીઝન્સનું પણ સજેશન્સ આવી છે અને ફાઇનલ ટચઅપમાં આ વખતે અમે રાજ્ય સરકારમાંથી પણ આ ગાઈડલાઇન આવી છે. એટલે સ્થાનિક પદાધિકારીમાં MP MLA શ્રીનું પણ એમની વિસ્તારની સજેશન્સ લેવા માટે આજે એમને મિટિંગ બોલાવવામાં આવી છે. આજે MP શ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારી તરફથી મિટિંગ કરવામાં આવી છે અને આજે મેયરની અધ્યક્ષસ્થાનમાં અને આ મિટિંગ કરવામાં આવ્યું, જેથી કરીને આ વર્ષના જે VMCની બજેટ છે આમાં ફાઇનલ ટચઅપમાં કયા કયા સૂચનો એમની વિસ્તારમાંથી પણ લઈ શકાય અને આખા VMC વિસ્તાર અને નવા વિસ્તારમાં કયા કયા કામો એમની સૂચન છે એ આજે સૂચન કરવામાં આવ્યું છે. અમારી બજેટમાં એ કેવી રીતે સમાવેશ કરી શકાય અને જે પણ ચેન્જીસ કરવાનું છે અથવા એડિશનલ કામોમાં લેવાની છે એ કામગીરી અમે નેક્સ્ટ 2 દિવસ કરીશું. આની સંબંધમાં આજે મિટિંગ બોલાવવામાં આવી છે. સજેશન્સ ખૂબ આવ્યા છે. બેઝિકલી એમની વિસ્તારની જે સમસ્યા હોય એને ઉકેલ લાવવા માટે ટ્રાફિકનું અને રિંગ રોડ રસ્તા પાણીનું સજેશન્સ છે. એ અમારા બજેટલ પ્રોવિઝન્સમાં આવક અને સરકારી ગ્રાન્ટમાંથી જેટલું બજેટમાં ફિટ થઈ શકે એ ધ્યાને લઈને પ્રામાણિકતા આપીને આ કામોમાં લેવા માટે નક્કી કર્યું છે. વન્સ આપણે ટેકનિકલ ટીમ સ્ટડી કર્યા પછી કયા કયા એરિયામાં શું ફિઝિબલ છે, કારણ કે એના માટે પ્લોટ્સ પણ અવેલેબલ હોવું જોઈએ, એ અમે આઈડેન્ટિફાઈ કરીશું. 1-2 દિવસની અંદર પૂરું કર્યા પછી અને અમે જાહેર કરી શકાય. પણ નેક્સ્ટ વીક વી વિલ બી રેડી. તો આના પછી અમે કામ અનાઉન્સ કરીશું. લોકોના કેટલા સૂચનો આવ્યા છે જે મંગાવવામાં આવ્યા હતા અને વધારે એવા કયા સૂચનો છે કે જેના ઉપર લોકોએ ભાર મૂક્યો છે, ધારાસભ્યો અને સાંસદે પણ? ડ્યુરિંગ ધ બજેટ બ્રીફ હું આની બ્રીફ આપીશ, પણ પ્રાથમિક રીતે મેઇનલી જે પબ્લિકનું મ્યુનિસિપલ સર્વિસીસ છે અને પ્રજાલક્ષી કામો છે મોસ્ટલી, જેમાં
મેઇનલી રોડ, રસ્તા, પાણી, વોટર સપ્લાય, ડ્રેનેજ સિસ્ટમ્સ અને જે સિટીઝન સર્વિસીસમાં જે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની છે, આવા જ સૂચનો છે બધાની. એટલે આને પણ અમે આવરી લેવાના છે. ધારાસભ્યો અને સાંસદે આ વખતે વડોદરા શહેરને નવું સપનું કોઈ આપ્યું છે કે સપનું બતાવવાનું? એ બજેટમાં અમે જવાબ કરીશું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.